Hello friends, today we will learn the subject Thermal Engineering 1. Unit number 4, Condenser and Cooling Tower. Today's our topic is jet condensers. So let us start. આપણે અગાઉ લેક્ચરમાં કન્ડેન્સરમાં થતી કન્ડેન્સેશન પ્રોસેસ વિશે જોઈ ગયા. કન્ડેન્સરની ડેફિનેશન જોઈ ગયા, તેનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા. એ ઉપરાંત કન્ડેન્સરનું મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યો પણ આપણે જોઈ ગયા. અને એ ઉપરાંત કન્ડેન્સરના વિવિધ પ્રકારો પણ આપણે જોઈ ગયા. તો કન્ડેન્સરના મુખ્ય બે પ્રકારો હતા, જેમાંથી એક પ્રકાર હતો જેટ કન્ડેન્સર અને બીજું હતું એ સરફેસ કન્ડેન્સર. તો સૌ પ્રથમ આજે આપણે એના પ્રથમ પ્રકાર વિશે જાણીશું, જેટ કન્ડેન્સર્સ. ઇન જેટ કન્ડેન્સર્સ exhaust steam and cooling water come in direct contact and mix up together. Thus the final temperature of condensate and cooling water leaving the condenser is same. જેટ કન્ડેન્સરમાં આપણે જે ટર્બાઇનની એક્ઝોસ્ટ સ્ટીમ છે તેને કુલિંગ વોટરની મદદથી આપણે ઠંડી પાડવામાં આવે છે. એ બંને સ્ટીમ અને કુલિંગ વોટર બંને એકબીજાના સીધા સંપર્કમાં આવે છે. ઓકે, અને જેટ કન્ડેન્સરને આપણે મિક્સિંગ ટાઈપ કન્ડેન્સર પણ કહી શકીએ, ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ કન્ડેન્સર્સ. અને તેમાં જે કન્ડેન્સેટ મળે છે કે જે સ્ટીમ છે તેનું ટેમ્પરેચર નીચું આવે છે અને તે વોટરમાં કન્વર્ટ થાય છે. જે કન્ડેન્સેટ મળે છે એ કન્ડેન્સેટ અને કુલિંગ વોટર જ્યારે બહાર નીકળે છે ત્યારે બંનેનું ટેમ્પરેચર સેમ હોય છે. સચ કન્ડેન્સર્સ આર નોર્મલી યુઝડ ફોર સ્મોલ પાવર યુનિટ્સ. આવા પ્રકારના જે કન્ડેન્સર્સ છે એ નાના પાવર યુનિટ્સમાં વપરાય છે. It can be used when cooling water is cheaply and easily available. જેટ કન્ડેન્સર આપણે ત્યારે વાપરી શકીએ કે જ્યારે આપણને કુલિંગ વોટર છે એ સરળતાથી અને સસ્તું મળી રહેતું હોય તો. These condensers are not usually employed since the condensate collected cannot be reused in boiler because it contains impurities like dust, oil, metal particles, etc. in the condensate. અહીંયા આપણે જે કન્ડેન્સરમાં જે કન્ડેન્સેટ છે મળે છે તે આપણે બોઇલર માટે રીયુઝ કરી શકતા નથી, કારણ કે કુલિંગ વોટર અને સ્ટીમ બંને એકબીજાના સીધા જ સંપર્કમાં આવી અને કન્ડેન્સેટ બને છે, કે જેના કારણે આ જે કન્ડેન્સર છે તે રીયુઝ કરી શકાતું નથી બોઇલરમાં, કારણ કે તેમાં ઇમ્પ્યુરિટીઝ આવી જાય છે, ડસ્ટ, ઓઇલ, મેટલ પાર્ટિકલ્સ જેવા. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો ધ ફર્સ્ટ ટાઈપ ઓફ જેટ કન્ડેન્સર ઇઝ લો લેવલ પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર. સૌપ્રથમ આપણે લો લેવલ કન્ડેન્સરની વાત કરીએ તો લો લેવલ જેટ કન્ડેન્સર મીન્સ વોટ? તો કે આ પ્રકારના કન્ડેન્સરની ઊંચાઈ ઓછી હોવાથી એને લો લેવલ જેટ કન્ડેન્સર કહેવાય. અથવા તો આપણે એવું કહી શકીએ કે જે કન્ડેન્સરની હાઇટ ઓછી હોય તે લો લેવલ જેટ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે લો લેવલ જેટ કન્ડેન્સર સીધા સ્ટીમ એન્જિન અથવા સ્ટીમ ટર્બાઇનની નીચે મૂકવામાં આવે છે. વર્કિંગ મીડિયમ એટલે કે સ્ટીમ અને કુલિંગ વોટર ના ફ્લોની દિશાઓ મુજબ લો લેવલ જેટ કન્ડેન્સર છે એ બે પ્રકારમાં વિભાજિત થાય છે. ધ ફર્સ્ટ વન ઇઝ પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર એન્ડ ધ સેકન્ડ વન ઇઝ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ ઓફ લો લેવલ જેટ કન્ડેન્સર, લો લેવલ પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર એન્ડ લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર. તો ચાલો આપણે જોઈએ લો લેવલ પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર વિશે. Exhaust steam and cooling water both flow in the same direction. Low level parallel flow jet condenser એને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે કરી શકીએ
કે જે કન્ડેન્સરની ઊંચાઈ ઓછી હોય અને જેમાં સ્ટીમ અને કુલિંગ વોટર બંનેના ફ્લોની ડિરેક્શન એક જ સરખી હોય તો તેવા જેટ કન્ડેન્સર લો લેવલ પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. વેટ એર પમ્પ is used to extract the mixture of condensate, air and coolant. This limits the vacuum created in the condenser up to 600 mm of Hg mercury. વેટ એર પંપ છે તે કન્ડેન્સેટને એક્સ્ટ્રેક્ટ કરે છે, એરને પણ એક્સ્ટ્રેક્ટ કરે છે અને જે કુલન્ટ છે તેને પણ કન્ડેન્સરની અંદરથી એક્સ્ટ્રેક્ટ કરે છે. અને આના કારણે જ આ કન્ડેન્સરની અંદર જે વેક્યુમ છે એ 600 mm જેટલું ક્રિએટ થાય છે. ઓકે, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કન્ડેન્સરના મુખ્ય ભાગો દર્શાવેલા છે. એક્ઝોસ્ટ સ્ટીમ ઉપરથી દાખલ થાય છે, કુલિંગ વોટર પણ ઉપરથી જ દાખલ થાય છે પણ થોડું સાઈડમાંથી. પાણીને સ્પ્રેના સ્વરૂપમાં છંટકાવ કરવામાં આવે છે. આથી સ્ટીમ તેના સંપર્કમાં આવી જલ્દી કન્ડેન્સ થાય. પાણી અને કન્ડેન્સેટનું મિશ્રણ નીચે કન્ડેન્સરમાં જમા થાય છે, ત્યાંથી તે કન્ડેન્સેટ શોષણ પંપ દ્વારા હોટ વેલમાં લઈ જવામાં આવે છે. બેફલ પ્લેટને લીધે પાણી અને સ્ટીમનું સારી રીતે મિશ્રણ થાય છે. અહીંયા વચ્ચેના ભાગમાં બેફલ પ્લેટ્સ રાખેલી હોય છે અને એ બેફલ પ્લેટ્સના કારણે જે કુલિંગ વોટર અહીંયાથી આવશે અને જે સ્ટીમ ઉપરથી આવશે તેનું અહીંયા યોગ્ય રીતે મિશ્રણ થઈ શકે. બેફલ ભીની હવા ને ડ્રાય એર પંપ દ્વારા દૂર કરવામાં આવે છે. જે મોઇસ્ટ એર હોય, ભીની હવા હોય, તેને ડ્રાય એર પંપ દ્વારા દૂર કરવામાં આવે છે. અહીંયા એક ડ્રાય એર પંપ છે એ પણ રાખવામાં આવતો હોય છે કે જે મોઇસ્ટ એર છે તેને દૂર કરે છે કન્ડેન્સર સેલની અંદરથી. આ જે તમે પાર્ટ જોઈ શકો છો તે કન્ડેન્સર સેલ છે. તેની અંદર જે વેટ એર હોય, મોઇસ્ટ એર હોય, તેને અહીંયા આવેલા એક ડ્રાય એર પંપ દ્વારા દૂર કરવામાં આવે છે. અહીંયા જે ફિગર આપેલી છે એ ખૂબ જ ઇઝીલી તમે સમજી શકો તે માટે ખૂબ જ ઇઝી અને થોડા લેસ પાર્ટ્સ દર્શાવેલા છે. ઓકે, સ્ટીમનું કન્ડેન્સેશન થવાથી આંશિક શૂન્યાવકાશ અહીંયા ઉત્પન્ન થાય છે. કન્ડેન્સરમાં શૂન્યાવકાશ હોવાથી અને કન્ડેન્સરનું લેવલ નીચું હોવાથી કુલિંગ વોટર આપોઆપ પંપ વગર કન્ડેન્સરમાં દાખલ થાય છે. અહીંયાથી પંપ વગર કુલિંગ વોટર છે એ આપોઆપ અંદર દાખલ થાય છે. શા માટે? તો કે અહીંયા કન્ડેન્સર સેલની અંદર શૂન્યાવકાશ ઉત્પન્ન થાય છે. શા માટે? તો કે જે સ્ટીમ, એક્ઝોસ્ટ સ્ટીમ ટર્બાઇનમાંથી જે બહાર નીકળે છે તે કન્ડેન્સર સેલની અંદર અહીંયા દાખલ થશે. ઓકે, અને કન્ડેન્સર સેલની અંદર તે કુલિંગ વોટરના સંપર્કમાં આવવાથી એ કન્ડેન્સેટ એટલે કે વોટરમાં કન્વર્ટ થશે. હવે સ્ટીમ કરતાં વોટર છે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. એપ્રોક્સિમેટલી 1200 ગણી ઓછી જગ્યા રોકે છે. 1200માં ભાગની જગ્યા રોકે છે. ઓકે, સો તેના કારણે કદ ઘટી જવાથી જે પ્રેશર છે એ ખૂબ જ ઘટી જાય છે. ઓકે, જે કદ ઘટવાથી દબાણમાં પણ એકદમ ઘટાડો આવે છે અને શૂન્યાવકાશ એપ્રોક્સિમેટ ઉત્પન્ન થાય છે અને જેના કારણે આ કુલિંગ વોટર આપોઆપ છે અહીંયાથી કન્ડેન્સર સેલની અંદર દાખલ થશે. એન્જિનના લેવલની નજીક હોવાથી તેને લો લેવલ જેટ કન્ડેન્સર પણ કહેવાય. નાવ લેટ અસ સી લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર. અહીંયા ખૂબ જ વધારે ડિટેલ દર્શાવતી ફિગર છે એ દર્શાવવામાં આવેલી છે. The cooling water is supplied from the top of the condenser and steam from side of the condenser. કુલિંગ વોટર છે એ કન્ડેન્સર સેલના ઉપરના ભાગમાંથી અહીંયાથી તમે જોઈ શકો છો એ દાખલ કરવામાં આવે છે, ઉપરથી સ્પ્રે કરવામાં આવે છે. અને જે એક્ઝોસ્ટ સ્ટીમ છે એ કન્ડેન્સરના અહીંયા નીચેના ભાગમાંથી
દાખલ કરવામાં આવે છે. ટર્બાઇનમાંથી નીકળતી જે એક્ઝોસ્ટ સ્ટીમ છે એ અહીંયા કન્ડેન્સર સેલના નીચેના ભાગમાંથી જમા થાય છે, દાખલ થાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કે જે એક્ઝોસ્ટ સ્ટીમ છે અહીંયા નીચેથી દાખલ થશે, એ સ્ટીમ ઉપર તરફ ગતિ કરશે. એર એક્સટ્રેક્શન પંપ જે ટોપ પાર્ટ ઉપર કન્ડેન્સર સેલના ટોપ ભાગમાં ઉપરના ભાગમાં દર્શાવેલો છે, સ્ટીમ તે તરફ ગતિ કરશે, જ્યારે કુલિંગ વોટર ઉપરથી સ્પ્રે થઈ અને નીચે તરફ ગતિ કરશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટીમ અને કુલિંગ વોટર બંનેના ફ્લોની ડિરેક્શન ઓપોઝિટ છે. આથી જ આ જે જેટ કન્ડેન્સરની ઊંચાઈ પણ ઓછી હોય અને જેમાં બંને મીડિયમ છે જે તેની ફ્લોની ડિરેક્શન ઓપોઝિટ હોય તો તે લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. ધ વોટર ફ્લોઝ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન થ્રુ અ સિરીઝ ઓફ પરફોરેટેડ ટ્રેઝ. તમે અહીંયા જોઈ શકો છો પરફોરેટેડ ટ્રેઝ ગોઠવાયેલી છે, જે કુલિંગ વોટરના જે ફ્લોની સ્પીડ છે તેને કંટ્રોલ કરે છે અથવા તો તેને બ્રેક લગાવે છે. સ્ટીમ ગેટ્સ કન્ડેન્સ્ડ while it comes in contact with the falling water. જે ઉપરથી જે કુલિંગ વોટરનો સ્પ્રે થાય છે, સ્ટીમ તેના કોન્ટેક્ટમાં આવવાથી કન્ડેન્સેટમાં કન્વર્ટ થાય છે, એટલે કે તેનું કન્ડેન્સેશન થાય છે. ધ એર પંપ ઓલવેઝ મેન્ટેન્સ ધ રિક્વાયર્ડ વેક્યુમ ઇન ધી કન્ડેન્સર. એર પંપ છે એ કુલિંગ વોટર સાથે એર આવી જતી હોય, ક્યાંયથી લીકેજ હોય તો એર આવી જતી હોય કન્ડેન્સર સેલની અંદર, તો આ એરના કારણે જે સ્ટીમના કન્ડેન્સેશનની પ્રોસેસ છે તેમાં ઘટાડો થાય છે. તો તે ઘટાડો ન થાય, કન્ડેન્સેશન પ્રોસેસ ધીમી ના પડે, તો તેના માટે અહીંયા કન્ડેન્સરની અંદર આવતી એર છે એ અહીંયા આ એર એક્સટ્રેક્શન પંપ દ્વારા બહાર નીકાળવી જરૂરી છે, જેથી કન્ડેન્સર સેલની અંદરનું વેક્યુમ જળવાઈ રહે. Then next, the excess amount of condensate from hot well flows into the cooling pond by overflow pipe. Excess amount of condensate છે એ અહીંયાથી તમે જોઈ શકો છો કે હોટ વેલમાં દાખલ થાય છે. કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ ગોઠવેલો છે, તે કન્ડેન્સેટને એક્સટ્રેક્ટ કરી અને અહીંયા હોટ વેલમાં દાખલ કરે છે. ઓકે, નાવ હાઈ લેવલ jet condenser or barometric jet condenser. Condenser cell is installed at height greater than that of atmospheric pressure. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, વાતાવરણના દબાણ કરતાં વધારે ઊંચાઈ પર કન્ડેન્સર સેલ છે એ લગાડવામાં આવે છે. શા માટે તે આપણે હમણાં જોઈશું. A tall pipe is more than 10.33 meter. અહીંયા તમે જોઈ શકો છો કે વાતાવરણના દબાણ કરતાં ઊંચી હાઇટે, એટલે કે આ ટેલ પાઇપ જે છે તેની હાઇટ મોર ધેન 10.33 મીટર રાખવામાં આવે છે. અ ટોલ પાઇપ મોર ધેન 10.33 મીટર લેન્થ ઇઝ અટેચ્ડ ટુ ધી બોટમ ઓફ ધી કન્ડેન્સર. નીચેના ભાગમાં 10.33 મીટર લંબાઈ ધરાવતી ટોલ પાઇપ જોડવામાં આવે છે. This allows the condensate and coolant to be discharged from condenser under the gravity action. તેના કારણે કન્ડેન્સેટ અને કુલન્ટ છે તે કન્ડેન્સરમાંથી આપમેળે ડિસ્ચાર્જ થાય છે ગ્રેવિટી એક્શનના કારણે. અહીંયાથી જે અગાઉ આપણે જે જોઈ ગયા, અહીંયા તમે જોઈ શકો છો કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ ગોઠવવાની રિક્વાયરમેન્ટ પડે છે. ઓકે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ ટેલ પાઇપની હાઇટ વધારે રાખવાથી જે કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ છે તેની જરૂરિયાતને નિવારી શકાય છે અને ગ્રેવિટી એક્શનના કારણે તે આપમેળે હોટ વેલમાં જમા થશે. હેન્સ અ કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ ઇઝ નોટ રિક્વાયર્ડ. યુ કેન સી હિયર that is written. Now the water from the hot well will not be able to rise into the condenser and flood the turbine due to vacuum pressure maintained in the condenser. Okay, હવે આ જે કન્ડેન્સેટ છે એ આપમેળે હોટ વેલમાં જમા થશે અને હોટ વેલમાંથી ઓવરફ્લો થઈ તે અહીંયા
કુલિંગ પોન્ડમાં જમા થશે. સો આ થયું હાઈ લેવલ જેટ કન્ડેન્સર, કે જેમાં ફક્ત એક જ ડિફરન્સ છે કે જે કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ છે તેની જરૂરિયાત નિવારવા માટે એક ટેલ પાઇપ જોડવામાં આવે છે. નાવ ધ નેક્સ્ટ વન ઇઝ ઇજેક્ટર જેટ કન્ડેન્સર. ઇજેક્ટર જેટ કન્ડેન્સર you can see as shown in the figure. In this ejector type condenser, cooling water enters from the top of the condenser at least under a head of 6 meter of water pressure with the help of a centrifugal pump. સેન્ટ્રીફ્યુગલ પંપની મદદથી ઓછામાં ઓછી 6 મીટર ઓફ વોટર જેટલું પ્રેશર હેડ દ્વારા જે કુલિંગ વોટર છે એ અહીંયાથી દાખલ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો ટોપ પાર્ટમાંથી, કન્ડેન્સરના ટોપ ભાગમાંથી, ઉપરના ભાગમાંથી દાખલ કરવામાં આવે છે. એન્ડ ધેન ઇટ પાસીસ ઓવર અ સિરીઝ ઓફ કન્વર્જન્ટ નોઝલ્સ. ત્યારબાદ આ કન્વર્જન્ટ નોઝલ્સ તમે અહીંયા જોઈ શકો છો. કન્વર્જન્ટ નોઝલ્સ સિરીઝમાં ઘણી બધી ગોઠવાયેલી છે, તેમાંથી પસાર થાય છે. એન્ડ ફાઇનલી ઇટ લીવ્સ થ્રુ અ કન્વર્જન્ટ ડાયવર્જન્ટ નોઝલ. અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો છો કન્વર્જન્ટ ડાયવર્જન્ટ નોઝલમાંથી એ છેલ્લે પસાર થાય છે. ધ નોન રિટર્ન વાલ્વ હેલ્પ્સ ઇન પ્રિવેન્ટિંગ ધ રશ ઓફ વોટર ફ્રોમ હોટ વેલ ટુ ધ એન્જિન ઇન કેસ ધ કુલ્સ. ઓકે, ધ નોન રિટર્ન વાલ્વ અહીંયા તમે જોઈ શકો છો દર્શાવેલો છે, અને તે ઇટ હેલ્પ્સ ઇન પ્રિવેન્ટિંગ ધી રશ ઓફ વોટર ફ્રોમ હોટ વેલ ટુ ધી એન્જિન ઇન કેસ ઓફ કુલિંગ વોટર સપ્લાય ફેલ. કુલિંગ વોટરની સપ્લાય ફેલ થાય તો તેને રિટર્ન જતું અટકાવે છે. there is non return valve is attached here. Momentum of flowing water is used to remove the mixture of condensate. ઓકે, અહીંયાથી જે કુલિંગ વોટર છે એ આ કન્વર્જન્ટ નોઝલોમાંથી પસાર થશે, સિરીઝમાં જે ગોઠવાયેલી છે. એક્ઝોસ્ટ સ્ટીમ છે આ નોન રિટર્ન વાલ્વમાંથી અહીંયાથી આ વચ્ચેના ભાગમાંથી અંદર તરફ ખેંચાશે. અહીંયા કુલિંગ વોટર અને સ્ટીમનું ડાયરેક્ટ સંપર્કમાં આવી અને મિશ્રણ થઈ અને હીટ એક્સચેન્જ થશે, અને કન્ડેન્સેટ સ્ટીમ છે એ કન્ડેન્સેટમાં કન્વર્ટ થઈ અને તે કન્ડેન્સેટ છે એ અહીંયાથી હોટ વેલ સુધી લઈ જવામાં આવશે. ઓકે, મોમેન્ટમ ઓફ ફ્લોઈંગ વોટર ઇઝ યુઝ ટુ રિમૂવ ધી મિક્સચર ઓફ કન્ડેન્સેટ એન્ડ કુલન્ટ ફ્રોમ કન્ડેન્સર વિધાઉટ ધી યુઝ ઓફ એની એક્સટેન્શન પંપ. અહીંયા કોઈ પણ એક્સટ્રેક્શન પંપ છે તેની રિક્વાયરમેન્ટ રહેતી નથી. Now let us discuss about some advantages and disadvantages of jet condensers. ચાલો તો હવે જેટ કન્ડેન્સર અને ના ફાયદા અને ગેરફાયદાઓ વિશે થોડી વાત કરી લઈએ. તો અહીંયા બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપેલા છે. એડવાન્ટેજીસની વાત કરીએ તો જે જેટ કન્ડેન્સર છે એ ડિઝાઇનમાં ખૂબ જ સરળ અને સસ્તા છે. ધ સેકન્ડ એડવાન્ટેજ ઇઝ લેસ ફ્લોર એરિયા ઇઝ રિક્વાયર્ડ. વર્ટિકલ કન્ડેન્સર સેલ હોવાથી જે ફ્લોર એરિયાની રિક્વાયરમેન્ટ છે ખૂબ જ ઓછી રહે છે. ધેન નેક્સ્ટ ડિસએડવાન્ટેજીસ, ગેરફાયદાઓ. જેટ કન્ડેન્સરના ગેરફાયદાઓની વાત કરીએ તો કન્ડેન્સેટ ઇઝ નોટ પ્યોર. કન્ડેન્સેટ જે આપણને મળે છે, સ્ટીમનું કન્ડેન્સેશન થઈ અને જે કન્ડેન્સેટ મળે છે એ પ્યોર હોતું નથી. હેન્સ કેન નોટ બી રીયુઝડ, એટલે એનો ફરીથી રીયુઝ કરી શકાતો નથી. એન્ડ ધી સેકન્ડ ડિસએડવાન્ટેજ ઇઝ તેની વેક્યુમ એફિશિયન્સી છે એ ખૂબ જ ઓછી છે. સો આઈ હોપ કે તમને જેટ કન્ડેન્સર, જુદા જુદા પ્રકારના જેટ કન્ડેન્સરનું વર્કિંગ અને તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે પૂરતો ખ્યાલ મળી ગયો હશે. સો થેન્ક યુ.